पर्यावरणની જાળવણી અને શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની પહેલને લઈને હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સાથી હેલ્પ ફાઉન્ડેશનના સહયોગથી 3 રસ્તા શાક માર્કેટ નજીક કાપડની થેલીઓનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીવાયએસપીના હસ્તે આ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ સુરક્ષાને લઈને અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની વિશેષ ઉપસ્થિતિમાં અને અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈની હાજરીમાં 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગનું વિનામૂલ્યે વિતરણ કરી પ્રકૃતિ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર માટે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના 3 રસ્તા શાક માર્કેટ નજીક હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઇકો ફ્રેન્ડલી બેગ વિતરણના કાર્યક્રમનું આજરોજ 15મી ઓગસ્ટના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। આજના 15મી ઓગસ્ટના મહાપર્વને સામાજિક અને પર્યાવરણ લક્ષી સંદેશ સાથે ઉજવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગનું વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિકની થેલીઓના વધતા ઉપયોગથી પ્રકૃતિ અને પર્યાવરણને થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને તેને બદલે પુનઃ ઉપયોગ કરી શકાય તેવા ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવા માટે કાર્યક્રમમાં હાજર ડીવાયએસપીએ લોકોને અપીલ કરી હતી। પ્રકૃતિનું જતન અને સ્વચ્છ પર્યાવરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે દરેક નાગરિકોની ભાગીદારી જરૂરી છે તેવો સંદેશ પણ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના ડીવાયએસપી એવા ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના અસલમભાઈ ખેરાની, વાહિદભાઈ મશદી, સમદ ખેરાની ઉપરાંત સારથી હેલ્પ ફાઉન્ડેશનના જગમોહન આહિર સહિતના લોકો તેમજ અંકલેશ્વરના પત્રકાર મિત્રો તેમજ સામાજિક આગેવાન એવા શરીફભાઈ કાનોગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સાથે મળી લોકોને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કર્યું હતું અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણની સુરક્ષામાં સહભાગી બનવા માટે અપીલ કરી હતી। હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા સતત સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે, ત્યારે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાથે યોજાયેલા પહેલ થકી પ્રકૃતિ બચાવો, પ્લાસ્ટિક હટાવો અને પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ પણ આ અનોખી પહેલને આવકારી હતી। રોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે એનું વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું। આજે એનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન, હેલ્પ ફાઉન્ડેશન તથા હમ ટીવી ના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાનશ્રીના જે સ્વચ્છતા અભિયાન જે છે તેના એ મહાઅભિયાનના એક નાનકડા ભાગરૂપે આ અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જે નાગરિકો છે એના દ્વારા જે આ મુહિમ જે હાથમાં લેવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે। તમામ નગરજનોને તથા નાગરિક મિત્રોને અપીલ છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા જે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ કે જે વાતાવરણમાં જ્યારે જાય છે ત્યારે તે આસાનીથી ડિઝોલ્વ થતું નથી અને લાંબા સમય સુધી વાતાવરણમાં જીવજંતુઓને તથા પર્યાવરણને નુકસાન બની રહે છે, તો તેને દૂર કરીએ અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાપડમાંથી બનતા જે બેગ છે, કાપડ છે, કાગળ છે વગેરે કે જે આસાનીથી પર્યાવરણમાં ડિઝોલ્વ થઈ જાય છે અથવા એને નુકસાન નથી કરતા તેવા પદાર્થોમાંથી બનતા કેરી બેગનો આપણે ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ અને એના એક પ્રોત્સાહનના ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર મિત્રો, હું સમદ ખેરાની। આજરોજ આપણે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનો બેગનો શાકભાજીમાં ઉપયોગ થતો હોય છે તેને અટકાવવા માટે અને પર્યાવરણનો એક સંદેશ આપવા માટે આજે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ। આ કાપડની થેલી હોવાના કારણે પર્યાવરણને નુકસાન થતું નથી, તદુપરાંત પર્યાવરણની જાળવણી થઈ શકે છે। પ્લાસ્ટિકના ઉપયોગથી ખાસ કરીને પર્યાવરણ અને પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે, ત્યારે અમે અપીલ કરીએ છીએ હમ ટીવી ભરૂચ न्यूज चैनल પરથી કે વધુમાં વધુ તમે આ કાપડની થેલીનો ઉપયોગ કરો। सबसे पहले स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज 15 अगस्त के ऐतिहासिक दिन पर मैं अपनी संस्था का ऐलान कर रहा हूं, ये मेरे लिए बहुत ही गर्व की बात है। और आज सारथी हेल्प फाउंडेशन की ऐलान भी आज के ही डेट पे हमने किया है और हमारे लिए बहुत खुशी की बात है। और आज हम लोगों ने जो कैरी बैग का वितरण अंकलेश्वर के 3 रास्ते पे सर्कल पे किया है, उसके जो संयोजक थे वो हम टीवी भरूच थी, तो मैं हम टीवी भरूच को भी बहुत बहुत धन्यवाद करता हूँ। और हमारी सारथी हेल्प फाउंडेशन टीम हमेशा ऐसे सामाजिक कार्यों में निरंतर अग्रसर रहेगी। धन्यवाद।